બ્રેક બાદ આપનું સ્વાગત। મહેસાણા અને પાટણના ઉમેદવાર અમિત શાહ નક્કી કરશે। પાટણ બેઠક માટે દિલીપ ઠાકોરને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે મહેસાણા બેઠક માટે ડેપ્યુટી સીએમ નીતિન પટેલને જવાબદારી સોંપવામાં આવી છે। દિલીપજીને ટિકિટ ન મળે તો બેઠક જીતાડવાની જવાબદારી છે તેવું સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। જે રેસમાં જુગલ ઠાકોર, ભાવસિંહ રાઠોડ અને ભરતસિંહ ડાભી પણ છે। ભાજપમાંથી જુગલ ઠાકોરને મળી શકે છે લોકસભાની ટિકિટ, જ્યારે મહેસાણામાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલને જવાબદારી સોંપાઈ। હરિભાઈ ચૌધરી, દિલીપ ઠાકોર, પ્રભારી ઓમ માથુર ઉપસ્થિત રહ્યા। તો બનાસકાંઠાનું સાથે હવે પાટણ અને મહેસાણાની વાત કરી તો એમાં ઉમેદવારોની જે જવાબદારી છે તે અમિત શાહને સોંપવામાં આવી છે, તેઓ જ નક્કી કરશે। અમુક લોકોના નામ જે છે રેસમાં છે। અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ને જે જવાબદારી છે તે પણ સોંપવામાં આવી છે। ડેપ્યુટી સીએમને મહેસાણાની જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં હરિભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા। મહેસાણા અને પાટણમાં કોકડું હજી પણ ગૂંચવાયેલું છે, ત્યારે કોને મળશે ટિકિટ એ સૌથી મોટો પ્રશ્ન છે। પાટણમાં જો દિલીપ ઠાકોરને જવાબદારી સોંપવામાં આવી છે, દિલીપજીને ટિકિટ ન મળે તો બેઠક જીતાડવાની જવાબદારી તેમને સોંપવામાં આવી છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। ત્યારે રેસમાં જુગલ ઠાકોર અને ભાવસિંહ રાઠોડ પણ છે, ભરતસિંહ ડાભી પણ છે, પરંતુ જુગલ ઠાકોરને લોકસભાની ટિકિટ ભાજપમાંથી મળી શકે છે। જ્યારે મહેસાણાની વાત કરીએ તો મહેસાણા માટે ડેપ્યુટી સીએમ નીતિન પટેલને જવાબદારી સોંપવામાં આવી છે। આજે અમિત શાહ જ્યારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, આવતીકાલે તો પોતાનું નામાંકન ભરશે એવી પણ વાત આવી રહી છે કે કેન્દ્રીય મંત્રીઓની સાથે સાથે જે 26 લોકસભા બેઠકના ઉમેદવાર છે તે પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે। ત્યારે પાટણ અને મહેસાણામાં કોના નામ છે રેસમાં, કોના પર પસંદગી ઉતારી શકે છે ભારતીય જનતા પાર્ટી? વધુ વિગતો સાથે હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, જણાવશો કે પાટણ અને મહેસાણાના જે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટી તરફથી હજી સુધી જાહેર નથી કરવામાં આવ્યા અને તેની જવાબદારી સોંપવામાં આવી છે દિલીપ ઠાકોર અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલને, પરંતુ અમિત શાહ નક્કી કરશે। શું વધુ અપડેટ? બાકી હતી તેમાંથી બનાસકાંઠા બેઠક ઉપર પરથી પરબત પટેલ જે છે રાજ્ય સરકારના મંત્રી તેમને ઉમેદવાર તરીકે નામ જાહેર કરી દેવામાં આવ્યું છે, પરંતુ હજુ બે મહત્વની બેઠક એટલે બનાસકાંઠા અને પાટણ આ બંને બેઠકોને લઈને કોકડું ગૂંચવાયેલું છે। હજુ ઉમેદવારોના નામ નક્કી નથી કરી શકાતા અને એટલા માટે જ જાહેરાત બાકી છે। આવતીકાલે જ્યારે અમિત શાહ આવી રહ્યા છે તમામ ઉમેદવારોને હાજર રાખવાની વાત હતી, પરંતુ ઉમેદવારોના નામની જાહેરાત ન થતા એ કાર્યક્રમ પણ કેન્સલ કરવો પડી રહ્યો છે। અને અત્યારે હાલ આ થોડા સમય પહેલા જ બેઠક જે પૂરી થઈ છે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રભારી ઓમ માથુરની હાજરીમાં ઉત્તર ગુજરાતના ખાસ કરીને જે આગેવાનો છે, મહેસાણા અને પાટણ બેઠકમાં જેટલા ધારાસભ્યો છે, જે આગેવાનો છે, તમામ લોકોની બેઠક યોજાઈ હતી અને સક્ષમ ઉમેદવાર કોને રાખવા, કારણ કે પાટણ બેઠક ઉપર દિલીપ ઠાકોર સક્ષમ ઉમેદવાર છે, તેમના સિવાય સીધી રીતે કોઈ મોટો વ્યક્તિ અથવા તો આસાનીથી જીતી શકે તેવો ઉમેદવાર નથી દેખાઈ રહ્યો અને તેના માટે તેમને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા હતા। જો કે દિલીપ ઠાકોરે બેઠક બાદ સીધી રીતે સ્પષ્ટ ના પાડી છે કે હું કોઈ પણ પ્રકારની લોકસભાની ચૂંટણી લડવા નથી, હું ગુજરાતમાં જ બરાબર છું ને ગુજરાતમાં જ રહેવા માંગુ છું। જો કે ઉડીને બહાર બીજું નામ આવી રહ્યું છે ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભી છે। ભરતસિંહ ડાભીને કદાચ મનાવી અને તેમને લોટરી લાગે તેવું લાગી રહ્યું છે કે સત્તાવાર રીતે તેની જાહેરાત થવાની હજુ બાકી છે। તો બીજી બાજુ બનાસકાંઠા બેઠક જે છે, બનાસકાંઠા બાદ પાટણ મહેસાણા બેઠક ઉપર કોકડું હજુ ગૂંચવાયેલું છે અને નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી જે છે તેમને એની જવાબદારી સોંપવામાં આવી છે અને બેઠક જીતાડવા માટે, કારણ કે કોઈ પણ ઉમેદવાર હોય આખરે પાટીદાર ચહેરો ત્યાં રહેશે અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જે વિસ્તારમાંથી આવે છે તે વિસ્તારની જવાબદારી તેમને નીતિન પટેલ જે છે એ આગેવાની લઈ અને આ બેઠક ભારતીય જનતા પાર્ટીના ફાળે જાય તે પ્રકારે પ્રયત્ન કરશે। જી આભાર। વધુ અપડેટ માટે હિરેન આપના સંપર્કમાં રહીશું।